રમેશભાઈને એવું લાગી રહ્યું હતું કે મને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવી રહ્યો છે અને આ વાત એમના માટે ખૂબ દુઃખદ અને અંતિમ નિર્ણય હોય એવું લાગતું હતું. રમેશભાઈને એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે કે બધું જ ખતમ થઈ ગયું હોય અને એની જિંદગી હવે એક નવા વળાંક પર પહોંચી ગઈ હોય એવું લાગતું હતું. પરંતુ જ્યારે તેઓ કારમાંથી નીચે ઉતર્યા અને જે જોયું એ દ્રશ્ય એના વિચારોથી અલગ હતું. મિત્રો, આ વાર્તા એક એવા વ્યક્તિની છે જેમણે બધું જ ખોઈ નાખ્યા પછી પણ એની આશા કરતાં ઘણું બધું વધારે મેળવ્યું હતું. મિત્રો, રમેશભાઈ એક શાંત અને સુરક્ષિત સોસાયટીમાં રહેતા હતા જ્યાં બધા જ લોકો એને ઓળખતા હતા અને એને સન્માન આપતા હતા. રમેશભાઈની જિંદગીમાં ઘણી બધી દુઃખદ ઘટનાઓ બની હતી. ખાસ કરીને એના પત્નીના અવસાન બાદ હવે એનું જીવન ખૂબ સામાન્ય અને ધીરે ધીરે ચાલી રહ્યું હતું. એમણે પોતાની પત્નીની યાદોને પોતાના ઘરના દરેક ખૂણામાં સાચવીને રાખી હતી. એના ઘરમાં રહેલી દરેક વસ્તુ એની પત્નીની હાજરીનો અહેસાસ કરાવતી હતી. ઘરનો બગીચો કે જ્યાં એની પત્નીએ ખૂબ પ્રેમથી ફૂલ છોડ ઉગાડ્યા હતા અને એ ફૂલોની સુગંધ એને આજે પણ એના પત્નીની દેખભાળની યાદ અપાવતી હતી. દરેક દિવસને પોતાની વીતેલી યાદો સાથે જીવતા હતા. રોજ સવારે સોસાયટીમાં ચક્કર મારતા, પાડોશીને મળતા અને વાતો કરતા. આ એમની રોજની આદત હતી. ભલે તેઓ એકલા હતા અને બહારથી એની જિંદગી ભલે શાંત હોય એવું લાગતું હતું, પરંતુ અંદરથી તેઓ પોતાની પત્નીની યાદોના આશરે જીવી રહ્યા હતા. રમેશભાઈ માટે તો એની પત્નીની યાદો જ એની તાકાત હતી, જે એને દરેક દિવસનો સામનો કરવાની હિંમત આપતી હતી. રમેશભાઈના મનમાં પોતાની પત્નીની ઘણી બધી યાદો હતી, પરંતુ જિંદગી પોતાની ગતિથી ચાલી રહી હતી. દરેક દિવસે તેઓ પોતાના ઘરના આંગણામાં બેસીને ચા પીતા. જેવી રીતે તેઓ એની પત્ની સાથે બેસીને ચા પીતા હોય એવી જ રીતે રોજ સવારે ઉઠીને ચા પીવાની ટેવ હતી. એમની પત્ની સવારની પહેલી ચા બનાવીને એને આપતા હતા, પરંતુ એ દિવસ કંઈક અલગ હતો. બજારમાંથી પાછા ફરતા સમયે એનું મન બેચેન હતું. એના હાથમાં રહેલો થેલો એને ભારે લાગી રહ્યો હતો. સવારની મંદ મંદ હવા જે રોજ એના મનને શાંતિ આપતી હતી, પરંતુ આજે એને બોજ લાગી રહી હતી. જાણે કે કંઈક ખરાબ થવાનું હોય એવું એને લાગી રહ્યું હતું. અને જ્યારે તેઓ વળાંક પર પહોંચ્યા તો દૂરથી કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડતા હોય એવું દ્રશ્ય જોવા મળ્યું. આવું જોઈને રમેશભાઈનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું, કેમ કે ધુમાડો એ દિશામાંથી ઉઠી રહ્યો હતો જ્યાં એનું ઘર હતું. એટલે તેઓ ગભરાઈને ઉતાવળા પગલે ચાલવા લાગ્યા. અને જ્યારે તેઓ પોતાના ઘરની નજીક પહોંચ્યા તો એના મનની ગભરાહટ વધવા લાગી. આખરે પોતાના ઘરે પહોંચ્યા અને જોયું તો એનું આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું. ઘરમાં લાગેલી ભીષણ આગના કારણે એના જીવનની દરેક યાદો અને સામાન બળી ગયો હતો અને રમેશભાઈ લાચાર બનીને ઊભા હતા. આ બાજુ અગ્નિશમન કર્મીઓ આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું અને એનું ઘર જે એના સુખી દાંપત્ય જીવનની યાદોથી ભરેલું હતું એ રાખમાં ફેરવાઈ ગયું હતું. આ ઘટના જોઈને રમેશભાઈ બેહોશ થઈ ગયા અને એને તત્કાલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. રમેશભાઈ માટે તો આ ફક્ત શારીરિક ઠોકર નહોતી, પરંતુ એના હૃદયમાં ઊંડી ઉદાસી હતી. એમનો દીકરો હિરેન અને વહુ કિરણ દરેક સમયે એની સાથે હતા અને એને આશ્વાસન આપવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ રમેશભાઈના મનની પીડાને ઓછી નહોતા કરી શકતા. જે ઘર એની મીઠી યાદોનું સાક્ષી હતું, એ જ ઘર
હવે રાખમાં ફેરવાઈ ગયું હતું. જ્યારે તેઓ હોસ્પિટલમાંથી દીકરાના ઘરે પાછા આવ્યા, જ્યાં એનો દીકરો અને વહુ રહેતા હતા, પરંતુ ત્યાં એને પારકા જેવું લાગી રહ્યું હતું. વહુએ રમેશભાઈ માટે એક નવો રૂમ તૈયાર કરાવ્યો હતો, જેમાં નવો પલંગ અને સુંદર પડદા હતા, જેથી તેઓ આરામથી રહી શકે. પરંતુ એના હૃદયનો ખાલીપો એટલો મોટો હતો કે આ બધી જ વસ્તુઓથી કંઈ પણ બદલાયું નહીં. સમયની સાથે રમેશભાઈ પોતાને બધા જ લોકોથી દૂર કરવા લાગ્યા. દીકરા સાથે પણ એની વાતચીત હવે તો ઔપચારિક રહી ગઈ હતી. બસ થોડા એવા અભિવાદન સુધી જ સીમિત રહી ગયું હતું. વહુ પણ રમેશભાઈનું ધ્યાન રાખવાની પૂરી કોશિશ કરતી, પરંતુ એના હૃદયનો ખાલીપો દૂર ન કરી શકી. જે ખાલીપો એના ઘરમાં આગ લાગવાથી આવ્યો હતો, એના હૃદયની પીડા તો એની સાથે જ રહેતી હતી, જે રોજ એને એના જીવનથી દૂર લઈ જઈ રહી હતી. હિરેનના ઘરનો દરેક ખૂણો એને યાદ અપાવતો હતો કે હવે મારું પોતાનું કોઈ પણ સ્થાન નથી રહ્યું. એવો ઘણી વખત બારીની બહાર જોયા કરતા, જ્યાં હિરેનના ઘરનો બગીચો હતો, પરંતુ આવું બધું જોવા છતાં પણ એની અંદર ખુશીનો અનુભવ ન થયો. ફૂલોના રંગ અને પક્ષીઓનો કલરવ એને બેરંગ લાગવા લાગ્યો હતો, કારણ કે આ ઘર અને બગીચો હવે એનું પોતાનું રહ્યું નહોતું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રમેશભાઈ માટે દરેક દિવસ દુઃખની યાદોની સાંકળ બની ગયો હતો. જીવન હવે ભારરૂપ લાગવા લાગ્યું હતું. એક સાંજે જ્યારે રમેશભાઈએ પોતાની વહુ કિરણને બગીચામાં પાણી પાતા જોઈ, તો એના મનમાં એક વિચાર આવ્યો, જે વિચાર ઘણા દિવસોથી એને પરેશાન કરી રહ્યો હતો. તેઓ નહોતા ઈચ્છતા કે પોતાના દીકરા હિરેન અને વહુ કિરણ ઉપર તેઓ બોજ બને. ભલે દીકરા અને વહુએ ક્યારેય પણ આ વિષય પર વાત ન કરી હોય, પરંતુ રમેશભાઈને એવું લાગવા લાગ્યું હતું કે મારી હાજરી વહુની દિનચર્યામાં અવરોધરૂપ બની રહી છે. અને કિરણની પણ પોતાની અલગ દિનચર્યા હતી, અને રમેશભાઈને એવું લાગતું હતું કે તેઓ દીકરા અને વહુના જીવનમાં એક બહારના વ્યક્તિ બની ગયા છે. આખરે એક દિવસ એમણે મજબૂરીમાં એક નિર્ણય લીધો અને પોતાના દીકરા હિરેનને બોલાવીને એવું કહ્યું કે બેટા, મેં આ વિષય પર ખૂબ વિચાર કર્યો છે અને હવે મને એવું લાગે છે કે મારા માટે વૃદ્ધાશ્રમમાં રહેવું ઠીક રહેશે. દીકરો તો આવું સાંભળીને ચોંકી ગયો અને એણે પિતાજીને સમજાવવાની કોશિશ કરતા એવું કહ્યું કે પપ્પા, તમે અમારા માટે ક્યારેય પણ બોજ નહોતા અને આ ઘર પણ તમારું જ છે અને અહીંયા હંમેશા માટે તમારી જગ્યા રહેશે. એ સમયે કિરણની આંખોમાં પણ આંસુ હતા. જ્યારે એણે આવું સાંભળ્યું કે રમેશભાઈ એના જીવનમાંથી દૂર જવા માંગે છે, કારણ કે કિરણ માટે પણ રમેશભાઈની ઉપસ્થિતિ કોઈ પણ પ્રકારે અવરોધરૂપ નહોતી બનતી, પરંતુ એક આશીર્વાદરૂપ હતી. પણ રમેશભાઈએ તો પહેલાથી જ પોતાનું મન બનાવી લીધું હતું, કેમ કે એને એવું લાગવા લાગ્યું હતું કે આત્મસન્માન અને શાંતિ મેળવવાનો એકમાત્ર આ જ રસ્તો રહ્યો છે કે તેઓ પોતાની જાતને પાછળ હટાવી લે અને એક એવી જગ્યાએ રહેવા જાય જ્યાં તેઓ કોઈ પણ બીજા લોકોની જિંદગીમાં ખલેલ ન પહોંચાડે. વૃદ્ધાશ્રમનો વિચાર એના માટે એક કઠોર વિચાર હતો. એના મનમાં ઊંડી ઉદાસી હતી, પરંતુ એને એટલો વિશ્વાસ હતો કે તેઓ હવે પોતાના દીકરા અને વહુ ઉપર બોજ બનીને નહીં રહે. પરંતુ એના મનમાં એક ડર પણ હતો કે હવે મારે મારી બાકી રહેલી જિંદગી પારકા લોકો સાથે રહીને વિતાવવી પડશે. એક એવી જગ્યા પર રહીને વિતાવવી પડશે જ્યાં ક્યારેય પણ મારું ઘર નહીં બની શકે. તેઓ ઘણી વખત એવું વિચારતા કે હવે આગળ શું થશે, કેમ કે એને ડર હતો કે મારું નવું જીવન એક નાનકડા અને ઠંડા રૂમમાં ફર્નિચર હશે અને મારી પાસે કોઈ એવી વસ્તુ નહીં હોય જે મને મારા વીતેલા જીવન
અને પ્રેમભરી યાદોથી જોડી શકે, પરંતુ બોજ બનવાનો ડર એની એકલતાની પીડા કરતાં પણ મોટો હતો. થોડા સમય બાદ એ દિવસ પણ આવી ગયો જ્યારે એને જવાનું હતું. તેઓ સવારમાં વહેલા ઉઠી ગયા અને ધ્રુજતા હાથે પોતાનો સામાન એક બેગમાં ભરવાનું શરૂ કર્યું. પોતાની પત્નીનો એક ફોટો, એક શર્ટ જે તેઓ ખાસ પ્રસંગ ઉપર પહેરતા હતા, અને એક નાનકડો આલ્બમ જે તેઓએ આગથી બચાવી લીધો હતો. જ્યારે તેઓ ઘરની સીડી પરથી નીચે ઉતર્યા ત્યારે એના હૃદયમાં એક ભિખારીપણું હતું. હિરેન અને કિરણ દરવાજા પર ઊભીને એની રાહ જોઈ રહ્યા હતા, અને એ પોતાની ઉદાસી છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા. ભલે એના ચહેરા પર સ્મિત હતું, પરંતુ હિરેનની લાલ આંખો એના હૃદયની સાચી પીડા દર્શાવી રહી હતી. આશાભર્યા મનથી પિતાજીને પૂછી લીધું કે પપ્પા, શું તમે હજુ પણ આ નિર્ણય પર અડગ છો? ત્યારે કિરણ પણ એની પાસે ઊભી હતી અને પોતાના આંસુને રોકવાની કોશિશ કરી રહી હતી, પરંતુ એ બંનેના ચહેરા ઉપરનું દુઃખ સાફ દેખાઈ રહ્યું હતું. થોડી વાર બાદ રમેશભાઈએ ઊંડો શ્વાસ લઈને એવું કહ્યું કે હા બેટા, આ નિર્ણય આપણા બધા જ માટે ઉચિત રહેશે, એટલે તું ચિંતા ન કર. આટલું કહીને રમેશભાઈએ થોડું હસવાની કોશિશ કરી, પરંતુ તેઓ જાણતા હતા કે મારા શબ્દો મારા મનની બેચેનીને છુપાવી નહીં શકે. હવે વૃદ્ધાશ્રમ તરફ યાત્રા શરૂ થતાં જ ઊંડી ઉદાસી છવાઈ ગઈ. કિરણે વાતાવરણને હળવું કરવા માટે થોડી વાતો કરવાની કોશિશ કરી, પરંતુ રમેશભાઈનું ધ્યાન ક્યાંક બીજે હતું. એનું મન વારંવાર એના જૂના ઘર અને વિતાવેલા જીવનની યાદોમાં ખોવાઈ રહ્યું હતું. એને એવું લાગવા લાગ્યું હતું જાણે કે એની આખી દુનિયા બદલાઈ ગઈ હોય. એના અસ્તિત્વનો ભાગ ધીરે ધીરે ગાયબ થઈ રહ્યો હતો, જાણે તેઓ પોતાનો જ પડછાયો બનતા જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. ઘરની બહારની દુનિયા, જાણીતા રસ્તાઓ, ઘર અને બગીચા બધું જ એને ધૂંધળું અને અજાણ્યું લાગવા લાગ્યું હતું. દરેક વધતા કિલોમીટરની સાથે એને એવું લાગી રહ્યું હતું કે તેઓ પોતાની રીતે જ જિંદગીથી દૂર થતા જાય છે અને એક અજાણ્યા ભવિષ્ય તરફ વધી રહ્યા છે, જેનો સામનો કરવાથી તેઓ ડરી રહ્યા હતા. અચાનક હિરેને એક વળાંક લીધો, જે રસ્તો વૃદ્ધાશ્રમની વિરુદ્ધ સાઈડ જઈ રહ્યો હતો. એટલે રમેશભાઈ સતર્ક થઈને કહેવા લાગ્યા કે બેટા, આ રસ્તેથી આપણે ક્યાં જઈ રહ્યા છીએ? એક છેલ્લી જગ્યા છે જ્યાં આપણે પહેલા જવાનું છે. હિરેનના અવાજમાં એક દ્રઢતા હતી જેની સામે કોઈ સવાલ પૂછવાની જગ્યા જ નહોતી. આ બાજુ રમેશભાઈની બેચેની વધતી ગઈ. એને કંઈ સમજાતું નહોતું કે હવે શું થવાનું છે. એના હાથ ધીરે ધીરે ધ્રુજવા લાગ્યા. એક નવી આશા અને બેચેનીનું તોફાન એની અંદર વધતું ગયું, પરંતુ તેઓ ચૂપ રહ્યા અને બારીમાંથી બહાર જોતા રહ્યા અને પોતાના વિચારો પર કાબૂ કરવાની કોશિશ કરતા રહ્યા. હવે ધીરે ધીરે હિરેનની કાર આગળ વધી રહી હતી. એવી રીતે રમેશભાઈના મનમાં વારંવાર એક સવાલ ઉઠવા લાગ્યો કે કદાચ હિરેન અને કિરણે મારા માટે કોઈ ખાસ યોજના બનાવી હશે. બારીની બહારના દ્રશ્ય પણ બદલવા લાગ્યા. શહેરની ભીડમાંથી બહાર નીકળીને તેઓ એક શાંત અને ખુલ્લી જગ્યા પર પહોંચી ગયા હતા, જ્યાં ઘણા બધા વૃક્ષો અને અમુક છૂટાછવાયા ઘર હતા. આખરે તેઓ ક્યાં જઈ રહ્યા હતા એની રમેશભાઈને કંઈ ખબર નહોતી. શું આ સફર વાસ્તવમાં એના જીવનનો અંત હતો, જેવું કે તેઓ વિચારી રહ્યા હતા, અથવા તો બીજું કંઈ હોઈ શકે છે જેનો એને હજુ સુધી ખ્યાલ નહોતો. હવે ગાડી ચલાવતા ચલાવતા અચાનક હિરેને એક એવી જગ્યા પર ગાડી રોકી દીધી. એને જોતા જ રમેશભાઈનું હૃદય થંભી ગયું, કેમ કે આ એ જ જગ્યા હતી જ્યાં એક સમયે એનું ઘર ઊભું હતું. આ દ્રશ્ય જોઈને રમેશભાઈની જૂની પીડા ફરી વાર ઉભરી આવી.
જાણે કે એના મનમાં લાગેલા ઘા ફરીવાર તાજા થઈ ગયા હોય, કેમ કે આ જગ્યાએ એમણે એના જીવનના દરેક ભાગને આગની લપેટમાં ખોવાતા જોયા હતા. આજે રમેશભાઈની સામે એક ઘટના તાજી થઈ ગઈ હતી, પરંતુ જ્યારે તેઓ ગાડીમાંથી બહાર નીકળ્યા તો એની નજર એક બીજી વસ્તુ પર પડી, જેના લીધે તેઓ ચોંકી ગયા. કેમ કે જ્યાં એક સમયે ફક્ત રાખનો ઢગલો વધ્યો હતો, ત્યાં એક સુંદર મજાનું નવું ઘર ઊભું હતું. રમેશભાઈ તો હેરાનીથી હિરેન અને કિરણ તરફ જોવા લાગ્યા અને એના ચહેરા પરની ભાવનાઓને પારખવાની કોશિશ કરવા લાગ્યા. થોડી વાર બાદ રમેશભાઈએ ધ્રુજતા અવાજે એવું પૂછ્યું કે બેટા, આ બધું શું છે? ત્યારે હિરેન થોડી રાહત ભર્યા અવાજમાં કહેવા લાગ્યો કે પપ્પા, અમે તમને આ ઉંમરે વૃદ્ધાશ્રમમાં કેવી રીતે જવા દઈએ? અમે એવું નહોતા ચાહતા કે તમે ખુદને એકલા મહેસૂસ કરો, અથવા તો તમને એવું ન લાગે કે તમે અમારા પર બોજ બનીને રહો છો. એટલા માટે અમે તમારા માટે આ નવું ઘર બનાવ્યું છે, અને અમે એવું ચાહીએ છીએ કે તમે કોઈ પણ આખરી નિર્ણય લ્યો એના પહેલાં આ ઘરને એકવાર જોઈ લ્યો. કિરણ પણ હિરેનની બાજુમાં ઊભી હતી અને એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હવે રમેશભાઈ ધીરે ધીરે નવા ઘર તરફ આગળ વધ્યા અને એમણે નવા ઘરના દરેક ખૂણાને ધ્યાનથી જોયો. આ એનું જૂનું ઘર તો નહોતું, પરંતુ એમાં એ જ પોતાનાપણાનો ભાવ અને લાગણી અનુભવાઈ રહી હતી, જે હિરેન અને કિરણે ઘરના દરેક ભાગમાં નાખી હતી. નાનકડો બગીચો હતો અને એમાં એ જ ફૂલછોડ હતા જે એની પત્નીને પસંદ હતા. બારીમાંથી હળવો તડકો અંદર આવી રહ્યો હતો, જે એક શાંત વાતાવરણ બનાવી રહ્યો હતો. સામે ફળિયામાં એ જ ઝૂલો રાખેલો હતો, જેના પર બેસીને તેઓ સવારની ચાનો આનંદ લેતા હતા. રમેશભાઈ કંઈ પણ બોલ્યા વગર ઘરની અંદર જતા રહ્યા. ઘરની અંદર બેઠક રૂમમાં રમેશભાઈ અને એના પત્નીનો એક ફોટો રાખેલો હતો. આ ફોટાને ખૂબ પ્રેમથી એક ફૂલદાની સાથે ટીપાઈ ઉપર સજાવવામાં આવ્યો હતો. આ એક નાનકડો ઈશારો હતો, પરંતુ રમેશભાઈ માટે તો એનો મતલબ ખૂબ મોટો હતો. થોડી વાર બાદ હિરેન બોલ્યો કે પપ્પા, અમે જાણીએ છીએ કે તમે શું ખોયું છે, પરંતુ તમે જે ખોયું છે એને કોઈ પણ ભોગે આપણે પાછું નહીં લાવી શકીએ. પરંતુ અમે એવું ઈચ્છતા હતા કે તમે એ જાણો કે અમારા ઘરમાં હંમેશા માટે તમારી એક અલગ જગ્યા છે, તમારું એક માન સન્માન છે. પપ્પા, આ ઘર તમારું છે, એટલે તમારે બીજે ક્યાંય જવાની કોઈ જરૂર નથી. ત્યારે રમેશભાઈએ પોતાના દીકરા તરફ જોયું તો દીકરાની આંખોમાં આંસુ હતા. થોડી વાર સુધી તો તેઓ કંઈ બોલી ન શક્યા, કારણ કે એણે અત્યાર સુધી જે ડર, ઉદાસી અને એકલતા અનુભવી હતી, એ ઉદાસી એક જ પળમાં તૂટી ગઈ અને એને એવો અહેસાસ થઈ ગયો કે એમણે ઘણું બધું ખોયું હતું, પરંતુ જે એને સૌથી વધારે ડરાવતું હતું એ આગ નહોતી, પરંતુ એ મારા મનમાં રહેલો ડર હતો કે હવે મારું પોતાનું કોઈ ઠેકાણું નથી રહ્યું. પરંતુ હવે એની સામે આ ઘર ઊભું હતું, અને આ ઘર એ વાતનો પુરાવો હતો કે તેઓ એકલા નથી, પરંતુ એનો પરિવાર હંમેશા એની સાથે છે. રમેશભાઈ એક તરફ પોતાના નિર્ણય પર અડગ હતા કે મારે વૃદ્ધાશ્રમમાં જવું છે, જેથી કરીને હું સ્વતંત્રતા મેળવી શકું, અને બીજી બાજુ એની સામે એક નવો વિકલ્પ હતો, એક નવું ઘર હતું જેને એના દીકરા અને વહુએ પ્રેમથી બનાવ્યું હતું. અને એ લોકો તો હંમેશા એવું ચાહતા હતા કે પિતાજી અમારાથી દૂર ન જાય. આંખોમાં આંસુ સાથે રમેશભાઈને એવો અહેસાસ થયો કે કદાચ મારે સૌથી વધારે જે વસ્તુની જરૂર હતી એ એકલતા નહીં, પરંતુ મારા પરિવારના સાથની જરૂર હતી. હવે રમેશભાઈ થોડી વાર માટે મૌન થઈને ઊભા રહ્યા અને જે કંઈ પણ એની સામે હતું એને સમજવાની કોશિશ કરવા લાગ્યા. આખરે હિરેન બોલ્યો કે પપ્પા,
મને ખબર છે કે તમે તમારો નિર્ણય કરી લીધો હતો, પરંતુ અમે એવું ઈચ્છતા હતા કે તમે આગળ વધો એના પહેલા આ ઘર તરફ એકવાર નજર કરો. આ ઘર કોઈ આલીશાન બંગલો નહોતો, પરંતુ ખૂબ પ્રેમથી સજાવવામાં આવેલું ઘર હતું. ઘરની અંદરનું વાતાવરણ જોઈને રમેશભાઈને તો એવું લાગ્યું કે મારા જૂના ઘરની આત્માને ફરીવાર જીવિત કરવામાં આવી છે. ત્યારે જ કિરણ ધીરેથી બોલી કે પપ્પા, અમે જાણીએ છીએ કે તમારું જૂનું ઘર તો અમે પાછા નથી લાવી શકવાના, પરંતુ અમે એવું ઈચ્છતા હતા કે તમને એક નવી શરૂઆત કરવાની તક મળે. ત્યારે જ હિરેન બોલ્યો કે પપ્પા, તમે અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છો. અમે જાણીએ છીએ કે તમે તમારી આઝાદીને કેટલી પસંદ કરો છો. એટલા માટે જ અમે આ ઘર તમારા માટે બનાવ્યું છે, જેથી કરીને તમે અમારાથી દૂર થયા વગર તમારી પોતાની જગ્યા બનાવી શકો. અહીંયા તમે બગીચાની દેખરેખ કરી શકો, તમારા ખુદ માટે ચા બનાવી શકશો અને તમારી મરજીથી આનંદપૂર્વક રહી શકશો. પરંતુ તમે એકલા નહીં હોય, અમે બંને પણ તમારી સાથે રહીશું, જેથી કરીને તમને ક્યારેય પણ કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડે તો અમે તમારી સાથે હોઈએ. પિતાજી, તમે અમારા પર ક્યારેય પણ બોજ નહોતા અને થશો પણ નહીં. દીકરા અને વહુની આવી વાતો સાંભળીને રમેશભાઈના હૃદયનો ભાર હળવો થઈ ગયો અને એને એવો અહેસાસ થયો કે મારા દીકરા અને વહુએ મારા માટે ખૂબ પ્રેમ અને દેખભાળથી આ બધું કર્યું હતું. આ ઘર ફક્ત રહેવા માટેની જગ્યા નહોતી, પરંતુ એક નવી શરૂઆતની તક હતી, જેમાં રમેશભાઈની આઝાદી પણ હતી અને પરિવારનો સાથ પણ હતો. રમેશભાઈએ ધીરે ધીરે આ નવી દિનચર્યામાં પોતાને ઢાળવાનું શરૂ કરી દીધું. હવે એના માટે દિવસની શરૂઆત તાજી બનેલી ચા, બગીચાની ઠંડી હવા અને હળવા તડકાની સાથે થવા લાગી, જેનાથી તેમને શાંતિનો અનુભવ થવા લાગ્યો. હવે તો તેઓ પોતાના ઘરના બગીચાની દેખરેખ કરવા લાગ્યા, ફૂલઝાડને પાણી પાવા લાગ્યા અને ફૂલોને ખીલતા જોવા લાગ્યા. હિરેન અને કિરણ બંને પતિ પત્નીએ એમને ક્યારેય પણ એકલતા મહેસૂસ ન થવા દીધી અને એની આઝાદીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું. હવે એમની વચ્ચે ફક્ત પ્રેમ અને પોતાનાપણું હતું. રમેશભાઈ, જે પહેલા પોતાને બોજ માનતા હતા, પરંતુ હવે તેઓ પોતાના પરિવારનો એક સક્રિય ભાગ બની ગયા હતા. પિતા અને દીકરાના સંબંધો ફરીવાર ગાઢ બની ગયા હતા. એક રાત્રે જ્યારે તેઓ બધા જ લોકો સાથે બેસીને જમી રહ્યા હતા, ત્યારે રમેશભાઈએ દીકરા અને વહુ તરફ જોયું અને કહેવા લાગ્યા કે બેટા, તમે બંનેએ મને ફક્ત મારું ઘર નથી આપ્યું, પરંતુ મને એવો અહેસાસ આપ્યો છે જે અહેસાસ હું ગુમાવી બેઠો હતો. ત્યારે વહુ હસીને કહેવા લાગી કે પિતાજી, આ ઘર હંમેશા માટે તમારું છે અને તમારું જ રહેશે. તમે ક્યારેય ખુદને એકલા મહેસૂસ ન કરતા. અમે હંમેશા તમારી સાથે છીએ. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે રમેશભાઈને સમજાઈ ગયું હતું કે સાચું ઘર ફક્ત દિવાલોથી નથી બનતું, પરંતુ સાચું ઘર તો સંબંધોથી બને છે, જે આપણને આપણા પ્રિયજનો સાથે જોડીને રાખે છે. જે પોતાનાપણાની ભાવના એમણે ખોઈ નાખી હતી, એ હવે એક નવા અને મજબૂત રૂપમાં એની સામે હતી. ભૂતકાળની યાદોમાં ફસાયેલું એનું જીવન હવે નવી તકો માટે ખુલ્લું હતું. તેઓ હવે ભવિષ્યનું સ્વાગત કરવા માટે પૂરી રીતે તૈયાર હતા. રમેશભાઈને હવે પોતાના જીવનમાં એક નવી શરૂઆતનો અહેસાસ થવા લાગ્યો, જે આશા અને પ્રેમથી ભરેલો હતો. જ્યારથી તેઓ નવા ઘરમાં આવ્યા હતા, ત્યારથી એનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું હતું. હિરેન અને કિરણે એના માટે જે ઘર તૈયાર કર્યું હતું, એ ફક્ત એક છત નહોતી, પરંતુ એના પરિવારના પ્રેમ અને મજબૂત સંબંધોનું પ્રતીક બની ગયું હતું. આ એ જગ્યા હતી જ્યાં એણે કોઈ પણ પ્રકારના અપરાધ બોધ અથવા તો ભારરૂપ અનુભવ્યા વગર
સન્માન અને આઝાદી સાથે જીવી શકતા હતા. હવે એને એવો અનુભવ થવા લાગ્યો હતો કે તેઓ આ ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને એમની ઉપસ્થિતિની પ્રશંસા કરવામાં આવે છે. સમયની સાથે એમનો સંબંધ હિરેન અને કિરણ સાથે ખૂબ મજબૂત થવા લાગ્યો. રોજ સાથે વિતાવેલા સમય અને વાતચીતના લીધે એમના સંબંધો વધારે ગાઢ બની ગયા હતા. હવે એમની વચ્ચે કોઈ પણ પ્રકારની દૂરી નહોતી. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.